આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ઇજનેરો અને ફાર્મસીના અધ્યાપકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે। સાથે જ કહી શકાય કે અધ્યાપકોને ઉચ્ચતમ પગાર ધોરણનો લાભ મળશે। લાંબા સમયની માંગણી સરકારે સ્વીકારી છે। 2016ની અસરથી લાભ મળતા મોટો ફાયદો થશે। સમાચાર પ્રાપ્ત થયા છે। ઇજનેરી અને ફાર્મસીના અધ્યાપકો માટે સારા સમાચાર સામે આવ્યા। અધ્યાપકોને ઉચ્ચતમ પગાર ધોરણનો લાભ મળશે। વધુ વિગતો સાથે સંવાદદાતા નીતા પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે ઇજનેરી અને ફાર્મસીના અધ્યાપકોને લાભ મળશે, સારો શું માહિતી? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો સરકારી ઇજનેરી કોલેજના જે અધ્યાપકો છે એ ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે અને સીએસ જેવા ઘણા એમના પડતર પ્રશ્નો હતા, જેને લઈને તેઓએ ઘણીવાર સીએમને આવેદનપત્ર પણ આપ્યું હતું અને ઘણા સમયથી તેઓ ધરણા ઉપર પણ બેઠા હતા અને અલગ અલગ પ્રકારના આંદોલન પણ કર્યા હતા। ત્યારે અત્યારે હાલ સરસ સમાચાર એ સામે આવ્યા છે કે આજે સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપકો છે તેમની સીએએસની માંગણી જે છે તે મંજૂર કરવામાં આવી છે અને સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરીને આ વસ્તુ તેમને જણાવવામાં આવી છે। લાંબા સમયથી તેઓ પડતર પ્રશ્ન જેવા કે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ માટે તેઓ આંદોલન કરી રહ્યા હતા અને આ જે માંગ છે તે સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે। પરિપત્ર જાહેર કરીને સરકારે તેઓને જણાવ્યું છે કે હવેથી કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ જે છે તેનો લાભ તેમને મળવાનો છે। જો વાત કરવામાં આવે તો એઆઈસીટીઆઈ ના માર્ગદર્શન પ્રમાણે જે અધ્યાપકોનું ઉચ્ચતર પગાર ધોરણ છે તે હવે તેઓ મેળવી શકશે। તો એવું કહેવાય કે આ સૌથી મોટા અને સરસ સમાચાર અધ્યાપકો માટે છે, જે લાંબા સમયથી આંદોલન કરી રહ્યા હતા ઇજનેરી અધ્યાપકો, તે લોકો માટે આ સારામાં સારા સમાચાર છે। આખા રાજ્ય ભરની અંદરથી જેટલા પણ અધ્યાપકો છે જે એન્જિનિયર ક્ષેત્રમાં જોડાયેલા છે, ઇજનેરી ક્ષેત્રમાં જોડાયેલા છે, તે લોકો માટે આ સારા સમાચાર કહી શકાય। હવેથી તેઓનું જે પગાર ધોરણ છે, જે કહેવાય છે કે 1/1/2016 થી 7મા પગાર પંચ જે લાગુ થયું છે તે સીએએસ અત્યારે હાલ પહેલાથી મંજૂર કરાયું નહોતું અને 7મા પગાર પંચની જે ગાઈડલાઈન જે એઆઈસીટી દ્વારા 2019માં જે જાહેર કરવામાં આવી હતી, પરંતુ સરકારે કોઈ પરિપત્ર ત્યારે કર્યો નહોતો અને હવે સરસ વાત એ છે કે સીએએસ દરેક અધ્યાપકોને મળશે, તેનો લાભ તેમને મળશે। તો સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરીને આ જે વાત છે તે કરવામાં આવી છે અને આ સૌથી સારા સમાચાર જે જી અધ્યાપકો છે તેમના માટે કહી શકાય। જી જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અધ્યાપકોને ઉચ્ચતમ પગાર ધોરણનો લાભ મળશે। લાંબા સમયની માંગણી સરકારે સ્વીકારી છે। 2016ની અસરથી લાભ મળતા મોટો ફાયદો પણ થશે।